સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તરબૂચની આડમાં કરાતી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસે 50 પેટી દારૂ કબજે કર્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે પૂણા કાંગારૂ સર્કલ પાસેથી તરબૂચ ભરેલો બોલેરો જે પસાર થશે તેમાંથી દારૂની હેરાફેરી થવાની છે, જેથી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને બાતમીવાળો ટેમ્પો આવતા તેને રોક્યો હતો. તરબૂચની આડમાં તેમાં દારૂ ભરેલો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે 8.48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તરબૂચની નીચે દારૂની પેટીઓ ગોઠવવામાં આવી હતી. પોલીસે 50 જેટલી દારૂની પેટીઓ કબજે કરી છે અને દારૂની હેરાફેરી કરતા રાજસ્થાનના ઝાલાવાડના રહીશ રાજુ ઉર્ફે લોહાર નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.